જ્યારે તમે શૂટિંગમાં ગયા ને તો ત્યાં તમને બહુ ખરાબ અનુભવ થયા. પછી જ્યારે તમે સિનિયર થાવ તો તમે તમારા જુનિયરને એવા જ હેરાન કરો. રિયલ લાઈફમાં પણ દીપક તિજોરી એવા જ છે જેવા ફિલ્મોમાં બતાવવામાં આવે છે. કેમ ગુજરાતી ફિલ્મ માટે હા પાડી એક જ સેન્ટેન્સમાં? બોલિવૂડમાં તો એવું છે કે ભાઈ એકવાર તમે ટાઈપકાસ્ટ થઈ ગયા એટલે પછી પૂરું. એ તો બહુ મોટી પ્રોબ્લેમ છે. તો મેં કીધું કે ભટ્ટ સાहब मैं तो नहीं कर पाई. तो बोले पागल हो गए, दिमाग खराब है, तेरे को क्या लगता है तू नहीं आएगा तो पिक्चर नहीं बनेगी, मैं किसी को भी ले लूँगा. અને શૂટિંગ તો ઘણું કર્યું. પછી ડબિંગ પર ગયો ત્યારે રિયલાઇઝ થયું કે પછી ખાલી એક જ લાइन रही थी कि सर आपका फ़ोन आ गया. बोला पकड़ के खड़ा रहे, उधर अंदर जगह नहीं है रूम में किसी जैकेट वैकेट के लिए, ऐसे ही रुक जा वहाँ पे बैठे रहे. મને યાદ છે સ્કૂલમાં પણ મને એકવાર થપ્પડ માર્યો હતો અને એકવાર મારા મોટા ભાઈ. પણ ઇટ વોઝ લોટ ઓફ હાર્ડ વર્ક એન્ડ ઇટ વોઝ અ પેનફુલ જર્ની બટ ઇવેન્ચ્યુઅલી ઇટ વર્ક્સ. ભટ્ટ સાहब तरत જ वो नहीं हटेगा, जो किया है वो रहेगा. એક વખતે જેસ્ટર કદાચ કરી શકો.